ડભોઈ આંબેડકર ચોકથી સેવા સદન વચ્ચે મેઇન રોડ પર પાઇપલાઇનનું કામ નાખવાની કામગીરી કરવામાં આવી હતી। તે દરમિયાન ડભોઈ નગરપાલિકા દ્વારા પૂરવામાં આવી હતી, પણ અધૂરો પૂરો હોય તો ખાડાની અંદર એસટી બસો, બાઇક, રિક્ષા અને ફોર વ્હીલ જેવી ગાડીઓ ફસાય છે। તેનું લેવલનું કાર્ય હોય તેના કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આ રોડ પર ટ્રાફિક જામ પણ થઈ જાય છે। ટ્રાફિક થવાના કારણે સમયસર નોકરી ધંધે શાળાએ પહોંચતા લોકો અંધવાઈ રહ્યા છે। વહેલી તકે આ ખાડાનું લેવલ કરવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યાથી પણ નિવારણ લેવાય અને ઉજવટ વગર કરતા લોકોને તકલીફોનો સામનો ન કરવો પડે। એક તરફ ડભોઈના તમામ રોડ ઉપર ખાડા નહોતા, હાલ પ્રજાનો સામનો કરી રહ્યા છે। હજી એક મોટા ખાડાનો સામનો કરવાનો વારો આવ્યો છે। ડભોઈ નગરપાલિકા દ્વારા ખાડાને પૂરવામાં આવ્યા છે, પણ ખાડાઓ લેવલના ન હોય અને માટી બેસી જતી હોય, જેના કારણે એસટી બસો, રિક્ષા, બાઇક અને ફોર વ્હીલ ગાડીઓ ફસાય છે, જેના કારણે મોટો ટ્રાફિક જામ થઈ જાય છે। અવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે નગરપાલિકાના તંત્ર વહેલી તકે એનું કોઈ નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી।